આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકાના માધવનગર ખાતે રહેતા પરિવારના 5 સભ્યોના અકસ્માતમાં મૃત્યુ થતાં જ પરિવાર બચી ગયેલી બાળકી દીકરીના દુઃખમાં ભાગીદાર બની માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા સંવેદનશીલ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ માતૃવાત્સલ્ય એવા સાંસદ રંજનબેન ભટ્ટ વાઘોડિયા તાલુકાના માધવનગર ગામના એક જ પરિવારના અકસ્માતમાં 5 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। ત્યારે તેઓના ઘરે પહોંચ્યા અકસ્માતમાં મોતને ભેટનારને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે। શોક સભામાં હાજરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વાઘોડિયા તાલુકાના માધવનગરમાં જે તરસાલી હાઈવે પર અકસ્માત થયો હતો, જેમાં એક જ પરિવારના એક બાળક સહિત 5 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। એક બાળકીનો આબાદ બચાવ થયો હતો। અકસ્માતમાં અસ્મિતા પ્રજ્ઞેશભાઈ પટેલનો બચાવ થયો, ત્યારે મા બાપ વિનાની નિરાધાર થઈ ગયેલી દીકરીને આજરોજ સંવેદનશીલ પૂર્વ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ 51,000 રૂપિયા અને માતૃવાત્સલ્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે 51,000 રૂપિયાની આર્થિક મદદ કરી અને ચેક અર્પણ કર્યો। લોકસેવક ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ સરકારશ્રીની પાલક માતા પિતા યોજના અંતર્ગત દીકરી અસ્મિતા પટેલને દર મહિને 3,000ની સહાય મળે તે માટે અધિકારીઓ સાથે વાતચીત કરી અને કામગીરી કરાવી હતી।